ફૂલ વધી જાય. આ છે ડિઝાઇનની હેરી. હા આપણે અહીંથી આપણે સામાન છત્રી લઈ લીધી છે, સામાન લઈ લીધો, પેક કરી દીધો. હમણાં તો હાવ પલ્લી ગયા રેનકોટ. કાંઈ નહીં, ચલો વરસાદે નીકળી ને થોડાક આજકાલ તો રેનકોટ કાઢને કોણ કીધું? રેનકોટ હા રેનકોટ કાઢ નાખી હવે પહેલા ભેગા પહેલા બીજું નીકળી. હવે આ એક ધારો વરણ વગેરે વગેરે ત્યાં કોઈક માર છે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આશા કરું છું તમે બધા મજામાં અને સ્વસ્થ હોય. તો જો આજની સવાર થઈ ગઈ છે મસ્તની, ને કાલ 4 વાગ્યાનો વરસાદ એક ધારો વરસે છે. એક ધારો એટલે એક ધારો હસોડો ઘડીએ બંધ નથી રહ્યો. કાલ 4 વાગ્યાનો વરસાદ આવે, અત્યારે છે ને 8 પોણા 8 થવા આવ્યા, હજી વરસાદ ચાલુ છે. તો એક ધારો વરસાદ આવે છે. અત્યારે ધીમો પડી જાય, બાકી 4 થી 7 કે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી એવો અંતરાધાર વરસાદ પડ્યો ને તો વાત પૂછવામાં. આજ નદી જોવા જવાનું છે, જોઈ કેવો નદીમાં પાણી આવ્યા છે, કેવા પૂર આવ્યા છે. આવડે છે મારા મમ્મીને મારા પપ્પાને આ બધું ત્યાં છે રૂતીબેન. મારે કોકમ બેન અહીંયા તપેલું લઈને આટા માટે મારા પપ્પા ગા દોવે છે. મારે રૂનું જા રૂનું એ રૂનું રૂંદા હા એને ધવરાઈ લીધી ને. ફેમિલી વરસાદ એક ધારો છે, બહાર નીકળવાનું છે બધું હાવ. અમારે તો એટલો બહુ ગારો થાય ને હાવ, કેવું બધું થઈ ગયું હાવ. એટલે હાવ આ તો હજી સારું છે, વાંધો નથી. પણ આમ આગળ અમે રસ્તામાં જઈએ ને ત્યાં તો હાવ બધું હાવ ઓલું થઈ ગયું હાવ. એટલે હાવ મારી મમ્મી છે ને એ સોપડે છે રેકલીમાં. કા મમ્મી હા મારી મમ્મી પાસે આવજો ખાવા અમારી ઘરે. દૂધાણું હોય, ભેંસ દોવા દે, ગાય દોવા દે, માખણ, છાશ, દહીં, દૂધ. આવજો બધા માખણની મજા લેવા. માખણની મજા લેવા આવજો ફેમિલી બધા જમવા. બીજું તો શું હોય, મમ્મીએ આમંત્રણ કર્યા છે તો આવજો. તો વાતાવરણ તો મસ્તનું છે બધું. જો બધું અહીં પર તો કંઈ દેખાતું નથી. વરસાદ કેટલોક આવતો હોય કોને ખબર. આ બધું અહીં પાસે ને બધું ચોખ્ખું દેખાતું, એને બદલે આ કાંઈ નથી દેખાતું અત્યારે વ્યૂમાં. આમાં તો પાણી ભર્યા ખેતરોમાં, ગાઈશ તમને દેખાતું હોય તો પાણી ભરાઈ ગયા છે ખેતરમાં. એ છે ને એ ખેતર છે, પાણી ભરાઈ ગયા છે. એટલો વરસાદ છે. સવાર કાલે 4 વાગ્યાનો એક ધારો વરસે થઈ ગયા છે ત્યાર. અને ભાગી આવા દુકાને તો જવું જોઈએ, ગમે એવો વરસાદ હોય, ગમે એવું ચોમાસું હોય, ગમે એવી નદી આવે, બાકી કામ તો કરવું જ પડે ફેમિલી. એટલે આપણે જઈએ છીએ દુકાને. ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે લગભગ. તો દુકાને જઈ પછી થોડું ઘણું કામ કરીને પછી પાછા વહીએ છીએ. લાઇટ તો અત્યારે છે, જો અહીંયા ગલેબ થઈ છે. તો લાઇટનું પાછું કાંઈ નક્કી ન હોય, રે ન રહે કાંઈ. અમારે એટલે રિપેરિંગનું પાછું ચાલુ વરસાદ તો ન આવે, પણ લાઇટનું લગભગ તો નહીં જાય બપોર સુધી. તો બપોર સુધી ન જાય તો જાય કામે દુકાને. આ વરસાદનું તો મને લાગતું નથી આજે રહે, આખો દી આવવાનું રહે એવું લાગે. કેમ કે આ બધું હજી હાવ બધું એમનેમ જ છે, ઉઘાડ હસોડો છો નહોતી એવું જ લાગે છે. વાદળા તો નથી દેખાતા, પણ આમ એવું બધું લાગે ઘાટું ઘાટું. મને પછી એવું બહુ ખબર ન પડે. દુકાને આવી ગયો હતો અને દુકાને સાફ સફાઈ પૂરી કરી નાખી છે. અને કમ્પ્લીટલી બધે માતાજીના દીવાબત્તીના અંતે બધી જે કમ્પ્લીટલી હતી સવારની પ્રોસેસિંગ પૂરી કરી નાખી છે. આપણું કામ બધું પતી ગયું છે અને લાઇટ હજી ગઈ નથી, એટલે આપણે કરવાનું છે હવે સીવવાનું કામ. તો કાંઈ નહીં, સીવે રાખી. વરસાદની મોજ માણવા નીકળી ગયા છે. મને કિશનભાઈ કઈ રિલેટ જવું હતા. મેં કીધું હાલો, મેં કીધું મારે એવું છે ઓલા કદાચ પહેલા વરસાદમાં થઈ ગયા હતા, ઠંડી થઈ ગઈ હતી. આપણે કિશનભાઈ બહાર જવા નીકળી જતા સારું છે. આજ પલ્લી માતા
તો થઈ ગયો જે થઈ હાથો રેનકોટ લીધા છે આ રેનકોટ અમે લીધેલા છે જુનાગઢથી અમે 4 જણા ઓ પૈસા છે ને 4 જણા પૂછે તો જુનાગઢ એ રેનકોટ ફૂલ ચાલુ છે પછી ફૂલ વધી જાય આ છે ડિઝાઇનની હેરી હા આપણે અહીંથી આપણે સામાન છત્રી લઈ લીધી છે સામાન લઈ લીધો પેક કરી દીધો ને હમણાં તો હાવ પડી ગયા રેનકોટ તો કાંઈ નહીં ચલો વરસાદે નીકળી ને થોડાક આજકાલ તો રેનકોટ કાઢ નાખો ને કિશન રેનકોટ હા રેનકોટ કાઢ નાખી હવે પહેલા ભેગા પહેલા બીજું નીકળી હવે આ એક ધારો વરણ વગેરે ત્યાં કોઈક માર છે એવા વાગી જશે 12:30 વાગ્યા છે ખાઈ લીધું છે કમ્પ્લેટ થઈ ગયા મારી મમ્મી બી ખાઈ છે લાઈટ આવી ગઈ હતી લાઈટ આવી ગઈ છે પછી તો દુકાને જવું જોઈએ લાઈટ આવી ગઈ એટલે ભાઈ દુકાને વરસાદ જો હજી અમારે ચાલુ ને ચાલુ જ છે કાલ 4 વાગ્યાનો ચાલુ છે આજ 4 વાગે બંધ થાય એટલે 24 કલાક પૂરી થઈ જાય તો હજી તો વરસાદ રહેતો નથી કંઈ લેવાનું નામ નથી લેતો આમને તે આપણે છે ને ડિઝાઇન છે ને એટલે પલ્લી ગયા હતા કપડા બદલાઈ નાખ્યા છે માલ દેવો તો સાવે ઊભી પી ઓગાળે કાંઈ નહીં તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા કોઈ લાઈક નથી કરતા યાર થોડોક તો સપોર્ટ આપો યાર થોડોક તો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને વિડીયો સારા ન લાગતા હોય તો કમેન્ટમાં જણાવો કે ભાઈ તમારા વિડીયો સારા નથી આવતા સારા નથી લાગતા તો બીજા વિડીયો બનાવો તો અમે એ રીતના વિડીયો બનાવીએ યાર થોડોક તો સપોર્ટ આપો કાંઈ નહીં બાય બાય થેન્ક યુ